હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આજના લેક્ચરની આપણે શું વાત કરવાની ખબર? તમને પરીક્ષામાં કેવી રીતના સારા માર્કે પાસ કરાવવા, બરાબર છે, એને લાયક આ વિડીયો છે. બરાબર છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે, ખાસ ગણિત વિષયની જે તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટેનો આ લેક્ચર છે. બરાબર છે. 60 ડે નો રોડ મેપ છે. 60 ડે એટલે કે 60 દિવસ તમારા જે પરીક્ષાના બાકી છે તેની અંદર આપણે કેવી રીતના તૈયારી કરવી જોઈએ કે જેથી કરીને આપણે જે પહોંચેલા છીએ ત્યાંથી 90+ જઈ શકીએ. જે વિદ્યાર્થી 90+ છે એને કોઈ વાંધો જ નથી, બરોબર, પણ એને પણ એક પ્લાનર મળશે કે કઈ રીતના આપણે રિવિઝન કરવું જોઈએ, 60 દિવસનો આપણે કઈ રીતના ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આપણો સ્કોર છે ને એ ટોપ લેવલે પહોંચે. અને જે વિદ્યાર્થીઓ 40-50 છે, 60-70 છે, તો એ વિદ્યાર્થીઓ 90+ કેવી રીતના જઈ શકે એવી આ લેક્ચરની અંદર વાત કરવાની છે ખાસ કરીને. રેડી? એટલા માટે તમે જોઈ શકો છો થંબનેલની અંદર નામ લખેલું છે 60 ડેઝ પ્લાનર્સ 90+ માર્ક્સ બૂસ્ટ સ્કોર. તમારા સ્કોરને બૂસ્ટ કરો. ધોરણ 12 વિષય ગણિત એટલે કે મેથ્સ સબ્જેક્ટની તૈયારી માટે આપણે કેવી રીતના પ્લાનિંગ કરવું જોઈએ. રેડી? એટલે એ જ પ્રમાણે તમારે કન્ટિન્યુટી રાખવી પડે. બરાબર છે. જે હું તમને પ્લાનિંગ આપીશ એ જ પ્રમાણે તમારે કન્ટિન્યુઅસ કામ કરશો એટલે 100% 90+ તમે આવી શકે. બરાબર છે. તો આ પ્લાનિંગની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે જો આ ચેનલ સાથે પહેલીવાર જોડાયેલા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નથી. બરાબર છે. કારણ કે આની અંદરથી તમને 100% શ્યોરિટી મળશે ભાઈ, અને મોટિવેટેડ થશો તમે કે આ રીતના આપણે પ્લાનિંગથી કામ કરશું એટલે આપણે 90+ માર્ક આરામથી આવી શકે. રેડી? તો લેક્ચરને ખાસ છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું. બરાબર છે. કારણ કે તમને કઈ રીતના પ્લાનિંગ કરવું એ તમને આઈડિયા આપીશ. રેડી? આપણો એક જ ટાર્ગેટ છે, જે વિદ્યાર્થીઓ પ્રોપર પ્લાનિંગથી જશે એ 90+ જઈ શકશે. બરાબર છે. કન્સેપ્ટ તમે બહુ વ્યવસ્થિત રીતે કરેલા છે. 11-12 સાયન્સમાં બહુ તનતોડ મહેનત કરેલી છે, એટલું બધું હાર્ડવર્ક કરેલું છે, પણ તમે જો હવે 90+ ના જાવ તો અફસોસ જેવું રહી જાય. બરાબર છે. એટલા માટે ખાસ આ લેક્ચર તમારા માટે ઉપયોગી બનવાનું છે. રે તો ખાસ મિત્રો, શરૂઆત કરીએ છીએ લેક્ચરની. બરાબર છે. સૌથી પહેલા અહીં શું લખેલું છે? સ્ટાન્ડર્ડ 12 મેથ્સ સુપર પ્લાનર, a strategic 60-day roadmap designed to help you achieve maximum board marks through focus પ્રિપેરેશન ઉપર ફોકસ કરીને આપણે 60 ડેઝ રોડમેપ આપણે તૈયાર કરવો છે. આની અંદર આવશે આપણે આખું લાઈન બાય લાઈન. બરાબર છે. મેક્સિમમ બોર્ડ માર્ક મેળવી શકો. જે વિદ્યાર્થી ટોપર જ છે ઓલરેડી, એને ટોપ રહેવા માટે પણ હાર્ડવર્ક કરવું પડશે. રેડી? તો ડેલી પ્રેક્ટિસ કેવી રીતના કરવી જોઈએ, કઈ કઈ ટેકનિકથી આપણે કામ કરવું જોઈએ કે જેથી કરીને આપણું છે ને એ રિઝલ્ટ છે મતલબ શ્યોરિટી વાળું સારું એવું બની શકે. રેડી? તો એના માટેની ચર્ચા કરવાની છે. એ કલર છે એ આપણે થોડોક અલગ પ્રકારનો લઈ લઈએ જેથી કરીને તમને છે ને હાઇલાઇટ થઈ શકે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. જો યોર સક્સેસ બ્લુપ્રિન્ટ, તમારા સક્સેસ માટેની આ બ્લુપ્રિન્ટ બતાવે છે. શું કરવાનું છે? ગોલ એક નક્કી કરવાનો છે. મેક્સિમમ બોર્ડ માર્ક્સ થ્રુ સિસ્ટમેટિક પ્રિપેરેશન. એક સિસ્ટમેટિક પ્રિપેરેશનથી તમે કામ કરશો ને ભાઈ, એટલે 100% તમારા ગોલ તરફ તમે આગળ વધી શકશો. ઘણા બધા વિદ્યાર્થીઓનો ટાર્ગેટ હોય છે કે આ કોલેજમાં જવું છે, મારે અહીંયા જવું છે, વહાં જવું છે, વહાં જવું છે. વાતું કરવાથી ના થાય ભાઈ. બરાબર? એક પ્લાનિંગથી જવું પડશે, ત્યારે તમે ગોલ એચીવ કરી શકશો. અને ગોલ એચીવ કરવા માટે તમારે આજના લેક્ચરની અંદર ખાસ જોવાનું છે. રેડી? ડેલી ઇન્વેસ્ટમેન્ટ આપવું પડશે. બરોબર છે. તમારું ઇન્વેસ્ટમેન્ટ, અત્યારનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ કોલેજની અંદર આર્થિક રીતે તમને બચાવશે. બરોબર છે. એક કોલેજની ફી છે એ મિત્રો 1.5-2 લાખ રૂપિયા હોય. બરોબર છે. હવે એ અત્યારથી તમે ડેલી પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. શેનું? ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. પ્રોપર તમારે બેસવાનું છે. રીડિંગ કરવા માટે, રાઇટિંગ કરવા માટે, પ્રેક્ટિસ કરવા માટે તમારે બેસવાનું છે. એ તમારું ડેલીનું ઇન્વેસ્ટમેન્ટ આપવાનું છે. કેટલું ઇન્વેસ્ટમેન્ટ આપવાનું છે ભાઈ? 3 થી 3.5 કલાકનું ઇન્વેસ્ટમેન્ટ આપવાનું છે. ફોકસ્ડ સ્ટડી ટાઈમ. બરોબર છે. ભણવા માટેનો પ્રોપર છે ને ટાઈમ આપવાનો છે 3 થી 3.5 કલાક. બરોબર છે. એટલે ફ્યુચરનું જે મનીનું જે ઇન્વેસ્ટમેન્ટ તમારું છે ને એ થવાનું છે બાય ડિફોલ્ટ. શું કામ? કારણ કે અમુક કોલેજમાં તમને ફ્રીમાં એડમિશન મળી જશે. બરોબર છે. અથવા ગવર્મેન્ટમાં એડમિશન મળી જશે તો તમારા માટે બેનિફિટ થઈ જશે. તો એ તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે. અત્યારે આ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી અહીંયા લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે તમારું પોતાનું. બરોબર છે. અહીંયા ફી નહીં ભરવી પડે એટલે ઇન્વેસ્ટમેન્ટ થયું. બરોબર છે. પ્રૂવન મેથડ, કઈ રીતના કામ કરવાનું છે? પહેલા કન્સેપ્ટ ક્લિયર કરવાના છે, બોર્ડ એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે, પીવાયક્યુ સોલ્વ કરવાની છે, ટેસ્ટ આપવાની છે, રિવિઝન કરવાનું છે. આ બધી વસ્તુ છે. સાહેબ આટલું બધું કઈ રીતના કરવું? એટલે એના માટે જ આ પ્લાનિંગ આપણે કરવાનું છે. એટલે તો ખાસ જોતા રહેજો ભાઈ. બરોબર છે. અલગ અલગ તમને નીચે પોઈન્ટ લખેલા છે, વાંચતા રહેજો. This comprehensive plan covers the entire syllabus with strategic emphasis on high weightage topics. High weightage topic ઉપર કેવી રીતના કામ કરવું એ પણ આપણે ચર્ચા કરશું. રેડી? Ensuring you are prepared for every question type that appear on the board exam.
ક્લિયર? તો સ્ટ્રેટેજી વિશે આપણે વાત કરવાની છે, કેના ઉપર કઈ રીતના ભાર મૂકો એ પણ હું બધી તમને ચર્ચા કરતો રહીશ. એની પહેલા સૌથી પહેલા મિત્રો તમારે ક્વિક રિવિઝન માટે જે કાંઈ પણ વસ્તુની જરૂરિયાત પડવાની છે ને એ છે તમને ફોર્મ્યુલા. મેથ્સની અંદર ફોર્મ્યુલા વગર બધી વસ્તુ અધૂરી છે, બરોબર છે? તો જેટલી ફોર્મ્યુલા તમારી સ્ટ્રોંગ હશે, બરોબર છે, ને જેટલું તમે વધારે રિવિઝન કરેલું હશે એટલો તમને ફાયદો થશે. તો મેથ વિથ કેટી સર જે છે એ એક એપ્લિકેશન મતલબ એક એપ્લિકેશન છે મેથ વિથ કેટી સરની, બરોબર છે, કે જેમાં હેન્ડબુક આપવામાં આવે છે. હેન્ડબુક એક પ્રોવાઈડ કરેલી છે જેની અંદર ટોટલી ચેપ્ટરની ફોર્મ્યુલા છે ને એ અવેલેબલ છે. ટોટલી ચેપ્ટર 11, 12 સાયન્સ બંનેની, બરોબર છે, કે જે JEE ની પ્રિપેરેશન કરતા હોય, ગુજકેટની પ્રિપેરેશન કરતા હોય કે બોર્ડ લેવલની પ્રિપેરેશન કરતા હોય, દરેક વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે ને એવી હેન્ડબુક છે, બરોબર છે. દરેક ચેપ્ટર પ્રમાણે ફોર્મ્યુલા એ PDF છે. મહત્વપૂર્ણ ડેફિનેશન એન્ડ કન્સેપ્ટ છે. અલગ અલગ ડેફિનેશનની જરૂર પડતી હોય, કન્સેપ્ટની જરૂરિયાત પડતી હોય. શોર્ટ ટ્રિક્સ છે, ટિપ્સ ફોર ફાસ્ટ કેલ્ક્યુલેશન, બરોબર છે. બોર્ડ JEE ટાટ માટે સંપૂર્ણપણે ઉપયોગી. અલગ અલગ પ્રકારની જે એક્ઝામો આવતી હોય કે જેમાં 11, 12 સાયન્સના મેથ્સના સિલેબસની જરૂરિયાત પડતી હોય તો આ તમારા માટે ઉપયોગી છે ભાઈ, બરોબર છે. રિવિઝન માટે એકદમ હેન્ડી બુક, બરોબર છે. હેન્ડી આ PDF છે, કારણ કે ચેપ્ટર વાઇઝ આપણે અલગ અલગ PDF શેર કરેલી છે એની અંદર, બરોબર છે. પણ આ માત્ર ને માત્ર છે ને 199 તમને મળવાની છે, બરોબર. અત્યારે જ લાભ લેવો જોઈએ, કારણ કે 199 તમે વિચારો 11મા ધોરણમાં પહેલા દિવસે આપણે સ્ટાર્ટ કર્યું હતું, અત્યાર લગીમાં તમે 11, 12 સાયન્સમાં કેટલું ઇન્વેસ્ટ કર્યું મનીનું, બરોબર છે. પણ હવે 199 રૂપિયા માટે તમે થોડુંક વિચારશો, કારણ કે આ લાસ્ટ ટાઈમ છે અને લાસ્ટ ટાઈમ માટે જ આનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ભાઈ. ક્વિક રિવિઝન માટે PDF ખાયોગા જરૂરિયાત પડે ફટફટ, બરોબર. માની લ્યો કે તમારે ઇન્વર્સ મેટ્રિક્સ ગોતવો છે, તો ઇન્વર્સ મેટ્રિક્સની ફોર્મ્યુલા નથી આવડતી, કઈ રીતના ગોતવું પડે, બરોબર છે? તો સાહેબ એ તો હું ટેક્સ્ટ બુકમાં જોઈ લઉં. તો આવી તો ઘણી બધી ફોર્મ્યુલાઓ છે, અલગ અલગ પેજ તમારે ફંફોડવા પડશે, ટાઈમ બગડશે, બરોબર છે. તમારી પાસે બીજા સબ્જેક્ટ હોય છે, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી, તો આ બધાની જરૂરિયાત પડવાની છે, રેડી? તો તમારે પ્રોપર ટાઈમ આપવો હોય તો આની અંદર તમને ચેપ્ટર વાઇઝ દરેક ફોર્મ્યુલા તમને પ્રોવાઈડ કરેલી છે. PDF દરેક ચેપ્ટરની PDF અલગ અલગ પ્રોવાઈડ કરેલી છે, તો તમે એનો ઉપયોગ કરી શકો છો, રેડી? તો જેને પણ લાભ લેવો હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન. તમે ડાયરેક્ટ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી પણ સર્ચ કરીને ડાઉનલોડ કરી અને તમે આ લાભ લઈ શકો છો. ક્લિયર? ચાલો આગળ વધીએ. અને હા, આપણી પાસે આ 11, 12 સાયન્સ માટે ખાસ 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બોર્ડના પેપરમાં કઈ રીતના પ્રિપેરેશન કરવાની હોય, કઈ રીતના આપણે ટેક્સ્ટ બુક આખી સોલ્વ કરવી જોઈએ, NCERT સિલેબસ આધારિત આખો આ એક કોર્સ છે મિત્રો. સંપૂર્ણ NCERT અભ્યાસક્રમ એની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર પ્રોવાઈડ કરેલા છે. લેક્ચર નોટ્સ છે, જે લેક્ચર લીધેલા છે તેમને તમારે ઝડપથી રિવિઝન કરવું હોય તો લેક્ચર નોટ્સ પ્રોવાઈડ કરેલી છે. MCQ માટે અલગથી લેક્ચર પ્લસ PDF છે, અલગથી પ્રેક્ટિસ માટેના MCQ પણ આપેલા છે. પરીક્ષાની અલગ અલગ ટિપ્સ આપવામાં આવશે. અને વધારે માહિતી માટે 84 601 ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને ખાસ હા મિત્રો, કે 12મા ધોરણમાં તમે અત્યારે હાલમાં છો તો તમે ખાસ WhatsAppમાં સંપર્ક કરી શકો છો, કારણ આ જે પ્રાઇસ છે ને 1299 એ ન્યૂ સ્ટુડન્ટ માટે છે, બરોબર. પણ તમે તો હવે આમ તમે જુઓ તો 12મું પૂરું થવા આવ્યું, તો તમારે આમાં થોડુંક ડિસ્કાઉન્ટ લાભ અપાવી શકીશું, બરોબર છે. પણ WhatsAppમાં તમે સંપર્ક કરી લેજો 84 601 ઉપર, એટલે તમને અલગથી એક કૂપન આપી દઈશ અને એ કૂપનનો લાભ લઈ અને તમે ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશો. અને એની વેલિડિટી છે એ માર્ચ મહિના સુધી રહેશે. બાકી નવા કોઈ વિદ્યાર્થીઓ છે કે અત્યારે કરન્ટલી 11માં છે અને 12માં આવતા વર્ષે એડ થવાના છે, બરોબર છે, તો એના માટે 1299 અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. ક્લિયર? તો તમારા ગ્રુપમાં પણ તમે વાત કરી શકો છો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. હવે ખાસ તમારા માટેનું જે પ્લાનિંગ છે ને એની શરૂઆત થઈ રહી છે. 4 ફેઝમાં આપણે આ પ્લાનિંગ છે ને ડિવાઈડ કરેલું છે. મતલબ આખા મેથ્સ છે ને એને 4 ફેઝમાં ડિવાઈડ કરી દીધો છે. ફેઝ વાઇઝ કામ કરવાનું છે. 60 દિવસમાં કયા દિવસે શું કઈ રીતના કામ કરવાનું છે અને કઈ ફેઝમાં કઈ કામ કરવાનું છે, એ બધી વસ્તુ આપણે વાત કરશું, રેડી? તો ફેઝ 1 છે, જેમાં 18 દિવસ તમારે ફાળવવાના છે, બરોબર છે. એલ્જીબ્રા અને બેઝિક. એલ્જીબ્રા એની અંદર કયા કયા ટોપિક આવે બધી વસ્તુ આપણે વાત કરેલી છે. ટોટલ 13 ચેપ્ટર છે, બરોબર. એલ્જીબ્રા સૌથી પહેલા એનું બેઝિક અને બધી વસ્તુ આની અંદર 18 દિવસની અંદર કવર કરવાનું છે, રેડી? બિલ્ડિંગ યોર ફાઉન્ડેશન, અહીંથી તમારું ફાઉન્ડેશન બિલ્ડ થશે. સૌથી પહેલું ચેપ્ટર છે રિલેશન એન્ડ ફંક્શન. એની અંદર તમારે 3 દિવસ ફાળવવાના છે. માસ્ટર ટાઇપ્સ ઓફ રિલેશન, ડોમેન રેન્જ, ઇન્ટરપ્રિટેશન, 1-1, on-to કન્સેપ્ટ, ઇન્વર્ટેબલ ફંક્શન, ફોકસ હેવીલી ઓન બોર્ડ એન્ડ PYQ. ખાસ આના ઉપર વધારે ફોકસ કરવાનું છે, બરોબર છે. 3 દિવસ ફાળવવાના છે. તમે આ ખાસ નોટ ડાઉન કરતા રહેજો, બરોબર છે. કે 1 થી 3 દિવસ આ રીતના આપણે ફાળવવાના છે. રોજની 3 થી 3.5 કલાક આને ફાળવવાની છે મેથ્સ. અને એમાંય 3 દિવસ આપણે કેની વાત કરી? રિલેશન એન્ડ ફંક્શન. 1 થી 3 દિવસ, બરોબર છે. કઈ રીતના કામ કરવાનું? પહેલા કન્સેપ્ટ ક્લિયર કરવાના, પછી એના એક્ઝામ્પલ સોલ્વ કરવાના, પછી એના PYQ કરવાના અને પછી એનું રિવિઝન કરવાનું. જરૂર પડે તો ચેપ્ટર વાઇઝ તમે ટેસ્ટ પણ આપી શકો છો.
ક્લિયર? જરૂર પડે તો અહીંયા ચેપ્ટર વાઇઝ તમે ટેસ્ટ પણ આપી શકો છો. ક્લિયર? તો આ રીતના 1 થી 3 દિવસમાં તમારું રિલેશન એન્ડ ફંક્શન ચેપ્ટર જે છે સંબંધ અને વિધેય એ તમે ક્લિયર કરી શકશો. નેક્સ્ટ આવે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. દરેક આ ચેપ્ટર છે ને મિત્રો એના એમસીક્યુ ઉપર ખાસ વધારે ફોકસ કરું, કારણ કે 50 માર્કના જે એમસીક્યુ છે ને એની અંદર તમારી પાસે ટાઈમ પીરિયડ છે 1 કલાકનો. 1 કલાકની અંદર ટોટલી એમસીક્યુ આપણે એટેમ્પ કરવાના હોય છે અને વિધાઉટ નેગેટિવ તો હોતા નથી, એટલે આપણે ગમે એમ કરીને ટીક કરવાના હોય એના કરતાં પ્રોપર વેથી ટીક કરો તો વધારે ફાયદો થશે, કારણ કે 50 માંથી 50 માર્ક આવી શકે ભાઈ. રેડી? તો એ રીતના તમારે પ્રિપેરેશન કરવાની, એટલે ખાસ વધારે એમસીક્યુ પર ફોકસ કરવાનું છે. અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પેપર છે એના માટે પણ આપણે વિડીયો હવે મૂકતા રહેશું, કે જેથી કરીને તમને 50 માર્કના જે એમસીક્યુ હોય ને બોર્ડની પેપર સ્ટાઇલ મુજબના એ પણ હવે આની અંદર આવશે. બરોબર છે? એટલે ખાસ જેને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી લેજો, કારણ કે તમને નેક્સ્ટ ઉપયોગી થવાનું છે. બરોબર છે? નેક્સ્ટ બીજું ચેપ્ટર છે, એમાં 4, 5 ને 6 3 દિવસ આમાં ફાળવવાના છે. ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. તમારા કન્સેપ્ટ ક્લિયર છે છતાં પણ તમારે વારંવાર પીવાયક્યુ ને બધું સોલ્વ કરવાનું છે. પ્રીવિયસ યર ક્વેશ્ચન જે વેરી ઇમ્પોર્ટન્ટ હોય એના ઉપર વધારે ફોકસ કરવાનું. પણ પહેલા કન્સેપ્ટ ક્લિયર કરવાના, કેવી રીતના અન્ડરસ્ટેન્ડ પ્રિન્સિપલ વેલ્યુ બ્રાન્ચીસ. બરોબર? જેમ કે સાઇન ઇન્વર્સ હોય તો -π/2 થી π/2 સૌરતંત્રમાં, તો આ બધી પ્રિન્સિપલ વેલ્યુ છે, એ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. અલગ અલગ પ્રોપર્ટી છે એ ખબર હોવી જોઈએ. ગ્રાફ ઇન્ટરપ્રિટેશન ખબર હોવી જોઈએ. પ્રેક્ટિસ બોથ શોર્ટ એન્ડ લોંગ આન્સર ફોર્મેટ. બરોબર છે? કારણ કે આની અંદરથી 2 માર્કના 2 દાખલા પૂછાતા હોય, તો તમે ખાસ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરેલી હોય તો તમને વાંધો ન આવે. એમસીક્યુ પણ પૂછાતા હોય. નાનું નાજુકડું ચેપ્ટર છે પણ બહુ વેઇટેજ વાળું કહી શકાય. 7 માર્કનું જનરલ ઓપ્શન સાથે તમને આનો લાભ મળે છે. ક્લિયર? તો ખાસ આવી રીતના 3 દિવસ આને ફળવાના છે. મેટ્રાઇસિસ એટલે કે શ્રેણિક 7, 8, 9, 10, 11. તમે જો આટલો ટાઈમ આપી દેવાનો છે. 60 દિવસ છે આપણી પાસે ભાઈ. બરાબર? રોજની 3 થી 3.5 કલાક જ તમારે ઇન્વેસ્ટ કરવાની છે ભાઈ. જાજુ ઇન્વેસ્ટમેન્ટ લેવાનું જ નથી આમાં. બરાબર? તો આ ચેપ્ટર છે ને એ બધા વિદ્યાર્થીઓને આવડે જ ભાઈ. અને આની અંદર એક ખામી રહી જાય કે માઇનસ પ્લસ છે ને એ તમને માટે ડેન્જર બની જાય. તો એ ડેન્જર ના બને એના માટે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. કઈ રીતના કવર ઓલ ટાઈપ્સ, બધા ટાઈપ્સ, મતલબ કે શૂન્ય મેટ્રિક્સ ને આઈડેન્ટિટી મેટ્રિક્સ છે, અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે, બરોબર છે, સ્કેલર મેટ્રિક્સ છે, રો મેટ્રિક્સ છે, આવા અલગ અલગ પ્રકારની ડેફિનેશન છે, એટલે કે અલગ અલગ ટાઈપ્સના જે મેટ્રિક્સ છે એ બધાની ડેફિનેશન કવર કરવાની. ઓપરેશન એના અલગ અલગ થતા હોય. ટ્રાન્સપોઝ, સિમેટ્રિક મેટ્રિક્સ, ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ, આ બધા ફોર્મ કઈ રીતના કામ કરે છે. બરોબર છે? એલિમેન્ટરી ઓપરેશન છે. ધીસ ઇઝ વેરી સ્કોરિંગ ચેપ્ટર. જો લખ્યું છે ધીસ ઇઝ વેરી સ્કોરિંગ ચેપ્ટર. તમારા માટે બેસ્ટ ચેપ્ટર છે. પણ હા, એક વસ્તુને યાદ રાખવાનું છે, કેલ્ક્યુલેશનમાં ખાસ ધ્યાન રાખજો, નકર માઇનસ ઝીણી નિશાનીથી તમને માઇનસ એક અડધો માર્ક કરીને ખાઈ જાય. આ ચેપ્ટર ખોતરી નાખશે, ખબર નહીં પડે. તમને પૂરેપૂરો કોન્ફિડન્સ હશે કે આવી જશે, પણ માઇનસ નિશાનીનું ધ્યાન રાખવાનું હો ભાઈ, ભૂલતા નહીં. બરાબર છે? બાકી મેં તમને કીધું એ રીતના, બરાબર છે, આ અલગ અલગ જે ડેફિનેશનો છે, એની ફોર્મ્યુલા છે, એની પ્રોપર્ટી છે, એ આપણે બધી વસ્તુ છે એ ફોર્મ્યુલા બુકની અંદર પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર? એટલે એનો તમે લાભ ખાસ લેજો ભાઈ, મૂંઝાતા નહીં. બરાબર છે? બહુ જ ઉપયોગી થશે. ડિટર્મિનેટ છે નિશ્ચયક 12, 13, 14, 15, 16. બરાબર છે? તો આમાં તમારે 5 દિવસ ફાળવાના. 12, 13, 14, 15, 16. બરાબર? ઇઝીલી. અને હાઈ વેટેજ મતલબ સ્કોરિંગ ચેપ્ટર કહી શકાય. ફોકસ ઓન પ્રોપર્ટીઝ ખાસ. બરાબર? જે JEE ની પ્રિપેરેશન કરે છે એવા માટે ખાસ વિદ્યાર્થીઓ માટે એને જો કે આવડતું જોઈએ. એડજોઇન્ટ અને ઇન્વર્સ વેરી મોસ્ટ ટાઈમ્પી ટોપિક છે. સોલ્વિંગ લિનિયર ઇક્વેશન. બરાબર? આ પણ એનાથી મોસ્ટ ટાઈમ્પી છે. માસ્ટર સ્ટેપ વાઇઝ પ્રેઝન્ટેશન ફોર મેક્સિમમ માર્ક્સ. પ્રેઝન્ટેશન ઉપર ખાસ ફોકસ કરવાનું છે, કારણ કે એમાં પણ તમારા માર્ક પડ્યા છે. એટલે અહીંયા વ્યવસ્થિત કઈ રીતના સ્ટેપ બાય સ્ટેપ લખવું એ બધી વસ્તુ શીખવાનું. એ કોર્સની અંદર મેં શીખડાવેલું. બરાબર? એટલે ખાસ તમે એનો લાભ લઈ શકો છો. બરાબર? માસ્ટર સ્ટેપ વાઇઝ પ્રેઝન્ટેશન ફોર મેક્સિમમ માટે. એટલે આને 5 દિવસ ફાડી અને આ તમે કામ કરી શકો. આ એલ્જીબ્રા ફેસ જે ચાલે છે એની અંદર આવી રીતના 4 ચેપ્ટર કમ્પ્લીટ થશે. પછી 5મું ચેપ્ટર છે લિનિયર પ્રોગ્રામિંગ. 7, 17 અને 18 2 દિવસ આને ફાળવાના. સિમ્પલ છે. બરાબર ને? 10 જેવા ઉદાહરણ, મતલબ 12-15 દાખલામાં બધું કમ્પ્લીટ થઈ જાય. સ્વાધ્યાય ઉદાહરણ બધું થઈ. પરફેક્ટ ધ ગ્રાફિકલ મેથડ. પ્રોપર પેન્સિલથી કેવી રીતના કામ કરવાનું એની પ્રેક્ટિસ કરવી પડે. સાહેબ આવડે છે મને બધું, એટલે આવડે એની વાત નથી. બોલપેનથી તમે પ્રેક્ટિસ કરો યાર. પેન્સિલનો ઉપયોગ કરો. કઈ જગ્યાએ આપણે કઈ રીતના ડિનોટ કરવાનો, સીમિત પ્રદેશ છે એ અસીમિત પ્રદેશ છે, કઈ રીતના કામ કરે છે, હેતુલક્ષી વિધેય શું છે, આ બધી વિષય કન્સેપ્ટ ક્લિયર કરો ને પછી એના ગ્રાફ કામ કરો. બરાબર છે? ફિઝિબલ રીઝન આઈડેન્ટિફિકેશન, કોર્નર પોઈન્ટ મેથડ, ઇઝી માર્ક્સ. ડોન્ટ સ્કીપ ધીસ ચેપ્ટર. જેવું કહે 5 માર્કનું ચેપ્ટર છે ભાઈ. 2 માર્કના MCQ હોય ને 3 માર્કનો દાખલો હોય. બરાબર છે? બરાબર છે? એટલે આને સ્કીપ નથી કરવાનું. તો આ તમારું જે છે એ આ પહેલો ફેઝ કમ્પ્લીટ થાય. 18 દિવસનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલે 18 દિવસમાં તમારું પહેલું કામ પૂરું થઈ જશે. બરાબર? એપ્રોક્સિમેટ આ છે એ 6 થી 7 માર્ક આપે. 6 માર્કનો ગણો, 7 અહીંયા ગણો. આ 2 થી છે 20-22 માર્ક કોમ્બામાં આપે જનરલ ઓપ્શન સાથે, અને આ 5 માર્ક આપે. બરાબર છે? તો એપ્રોક્સિમેટ 22
22 ને 29 ને 6 35 ને 5 40 માર્કનું ભેગું થઈ ગયું ભાઈ, બરાબર. 40 માર્કનું પણ પ્રોપર 18 દિવસ આપવાનો ભાઈ, 3 3.5 કલાક યાર ઇન્વેસ્ટ કરવાની ભાઈ, નો આપી શકો યાર, બરાબર છે. તો આ રીતના કામ કરવાનું છે ભાઈ, આ જ રીતના કરવાનું છે ભાઈ. નેક્સ્ટ ફેઝ નંબર 2 કેલ્ક્યુલસ. જોજો ગેમ ચેન્જર આ ફેઝ છે, કારણ કે આ છે ને 50% આસપાસ કવર કરી લે, મતલબ 44% જેવું કવર કરે છે, બરોબર છે. એટલા માટે એવું કહેવામાં આવે છે ગેમ ચેન્જર, કારણ કે આની અંદર ગેમ ચેન્જર એટલા માટે છે, જો આવડી ગયું તો ભૂકા કાઢ નાખે, નકર ઘૂસતાઈ જાય. પણ એના માટે વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે, 100% આવડી જશે, બરોબર છે. કઈ રીતના કામ કરવાની આપણે હમણાં વાત કરી. 19 થી 42 દિવસ, 19 થી 42 દિવસ રિપ્રેઝન્ટ ધ મોસ્ટ ક્રિટિકલ ફેઝ ઓફ યોર પ્રિપેરેશન. કેલ્ક્યુલસ કેરીઝ ધ હાઈએસ્ટ વેટેજ ઓન ધ બોર્ડ એક્ઝામ એન્ડ માસ્ટરિંગ ધીસ ચેપ્ટર કેન સિક્યોર યોર ટોપ માર્ક્સ. આ ચેપ્ટર ઉપર તમે પકડ લઈ લીધી ને ભાઈ, એટલે તમે 90+ 100% જાવ ભાઈ, કાંઈ ઘટે જ નહીં, બરોબર છે. પણ આના ઉપર વધારે પકડ દેવાની છે 19 થી 42, બરોબર. એટલે 2 દિવસ 2 દિવસ ઓલા, પછી 30 ને 40 એટલે 24 દિવસ જેવું કામમાં દેવાનું છે, બરોબર છે. પ્રો ટિપ્સ છે, શું ટિપ્સ છે? ડેડિકેટેડ એક્સ્ટ્રા ટાઈમ ટુ ધીસ ફેઝ. આને એક્સ્ટ્રા ટાઈમ આપો, મતલબ ઓલા ફેઝમાં તમને મજા આવે એવું હતું, એટલે કે તમને થોડુંક આવડતું એવું હોય તો આ ફેઝને એક્સ્ટ્રા ટાઈમ આપો ભાઈ, આ ટાઈમ આપો. આને 18 માંથી 15 દિવસનો ઉપયોગ થયો આગલા ફેઝમાં, તો 3 દિવસ આને આપો યાર, બરાબર છે. તો એ રીતના કામ કરવાનું. કેલ્ક્યુલસ ક્વેશ્ચન ઓફન હેવ મલ્ટિપલ સ્ટેપ્સ મેકિંગ ધેમ પરફેક્ટ ફોર સ્કોરિંગ થ્રુ પ્રોપર પ્રેઝન્ટેશન ઇવન ઇફ યુ મેક માઇનર એરર્સ. તમે પ્રોપર પ્રેઝન્ટેશનથી કામ કરશો ને ભાઈ, એટલે તમે થોડી ઝીણી ભૂલ હશે તો તમને પરફેક્ટ માર્ક મળશે, વાંધો નહીં આવે, બરાબર છે. કારણ કે કેલ્ક્યુલેશનની અંદર શું હોય, ઇઝી વસ્તુ હોય, નાની વસ્તુને એરરને ઇગ્નોર કરી શકે ભાઈ, ચેક કરે એવું ભાઈ. એટલે બહુ દયાળુ હોય, તમે યાર લખો કંઈક, બરોબર છે, પ્રોપર વેથી લખો એટલે તમારું કામ થઈ જાય. તો આ ફેઝ 2 ની અંદર કેલ્ક્યુલેશનનું કામ કરવાનું છે, કે જેમાં વિકલન સંકલન બધું આવી જશે, બરોબર. જો કઈ રીતના છે આ ફેઝ 2 બ્રેકડાઉન કેલ્ક્યુલસ મેસ્ટરી. કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી. 19 20 21 22 23 5 દિવસ, 4 દિવસ, 19 20 21 22 ને 23 5 દિવસ થયા. 19 થી ગણવાના, બાદબાકી નથી કરવાની, બરાબર છે. લિમિટ કન્ટિન્યુટી ટેસ્ટ કરો, બરોબર. સાતત્ય છે ને, સાતત્ય ચકાસવાનું, બરોબર. તો એનું તમારે કામ કરવાનું. ડિફરન્શિએબિલિટી કન્સેપ્ટ. ડિફરન્શિએબિલિટી ઘણા બધા પ્રકારની છે. ગુડ વિધેય હોય, પ્રચલ વિધેયનું વિકલન હોય, એક વિધેયનું બીજા વિધેયની સાપેક્ષમાં વિકલન હોય, સાકરનો નિયમ સ્ટાર્ટિંગમાં હોય. તો આ બધા બેઝિક છે એ સ્ટ્રોંગ કરવા પડે. બેઝિક સ્ટ્રોંગ કરો, પછી એક મેથડને તમે પકડમાં લ્યો ને એટલે તમને કંઈ વાંધો ન આવે, બરોબર છે. લોગેરિધમિક ડિફરન્શિએશન, તો આ તમને જાજા એવા માર્કની અંદર આ છે લોગેરિધમિક ડિફરન્શિએશન પૂછાતું હોય. કન્સેપ્ટ ક્લિયરિટી ઇઝ ધ એબ્સોલ્યુટ કી ઇઝ હિયર. એ તમને કીધું ને, કન્સેપ્ટ ક્લિયર કરવો પડે, સાકરના નિયમથી આગળ પડે ભાઈ. સાકરનો નિયમ સ્ટ્રોંગ નથી, આગળ નહીં હાલો ભાઈ, બરોબર છે. એટલે ચેઇન રૂલ તમારે સ્ટ્રોંગ કરવો પડશે, ક્લિયર. તો અહીંયા કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી કમ્પ્લીટ થાય છે. એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ, મતલબ આ નેક્સ્ટ છે, છઠ્ઠું ચેપ્ટર છે, એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ. ડેઝ 24 to 29, 24 25 26 27 28 ને 29, 24 25 26 27 28 ને 29. છઠ્ઠું ચેપ્ટર 6 દિવસ આપવાના, બરોબર. 3 થી 3.5 કલાક ઇન્વેસ્ટ કરવાની. સાહેબ આટલો બધો ટાઈમ એટલે આપો ને, તમને હું વાંધો 18 કલાક, 18 કલાકમાં આખું ચેપ્ટર પહેલેથી છેલ્લે લગી થઈ જાય. પણ પ્લાનિંગથી તમે કામ કરશો તો 100% તમે 90+ જાશો ભાઈ. રેડી. રેટ ઓફ ચેન્જ પ્રોબ્લેમ્સ, ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શન, ટેન્જન્ટ નોર્મલ, બરોબર. જે આ JEE વાળા માટે હતું, બરોબર છે. મેક્સિમમ મિનિમમ, વેરી ઇમ્પોર્ટન્ટ, તમને જો લખ્યું વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આનો 100% 4 માર્કની અંદર એક્ઝામ્પલ પૂછાય ભાઈ, બરોબર છે. એટલે મેક્સિમમ મિનિમમ પર વધારે પ્રેક્ટિસ કરવાની છે. 1 ફૂલ ટેસ્ટ ઇઝ કમ્પલસરી. આની એક ટેસ્ટ દઈ દેવાની, એવું કહે છે. બાકી મેં તમને કીધું એ રીતના સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કઈ રીતના પ્રૂવન ટેકનિક્સ છે. આપણી પ્રૂવન ટેકનિક શું છે, શું ટેકનિકથી કામ કરવાનું. તો સૌથી પહેલા કન્સેપ્ટ ક્લિયર કરવાનો, પછી બોર્ડ લેવલના એક્ઝામ્પલ સોલ્વ કરવાનું, પછી PYQ સોલ્વ કરવાના, પછી ટેસ્ટ દેવાની, અને છેલ્લે મતલબ રિવિઝન કરીને પછી ટેસ્ટ દો, અથવા ટેસ્ટ દે રિવિઝન કરો. ટેસ્ટ દો ને તો અહીંયા તમને ખબર પડે આપણે કેવી એરર છે, આપણે ક્યાં ભૂલ કરી છે, બધી વસ્તુને ખબર પડે ભાઈ. નેક્સ્ટ છે બધાનું જાણીતું ઇન્ટિગ્રલ્સ, સંકલન. 30 31 32 33 34 ને 35, બરોબર છે. આટલા દિવસ દેવાના છે. સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલ્સ તમને ખબર જ છે, બેઝિક 7.1 7.2 7.3 ને 7.4. આ બેઝિક વસ્તુ છે, બરોબર. એમાં ટ્રિગોનોમેટ્રિક ને રિલેટેડ ઇન્ટિગ્રેશન આવી જાય, અલગ અલગ આદેશની રીતના આવી જાય ઇન્ટિગ્રેશન. તો આ બધી વસ્તુ એની અંદર આવી જતી હોય છે. બેઝિક ફોર્મ્યુલાથી કામ કરવાનું છે અને આગળ વધવાનું છે. 7.4 ના કન્સેપ્ટ ક્લિયર કરવા ખાસ કરીને. રેડી. સબસ્ટિટ્યુશન મેથડ કીધી, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, બરોબર. ખંડેશ સંકલન, પાર્શિયલ ફ્રેક્શન છે, પાર્શિયલ ફ્રેક્શન, બરોબર ને ભાઈ, બરોબર. આંશિક અપૂર્ણાંક, ડિફાઇનેટ ઇન્ટિગ્રલ, આની ખાસ પ્રોપર્ટી જોવાની છે. પ્રોપર્ટી વગર અધૂરું છે. કિંગ રૂલ ને ફિન રૂલ છે, જેક રૂલ છે, બરોબર છે. અલગ અલગ પ્રોપર્ટી ઉપર કામ કરવાનું છે, કારણ કે 4 માર્કનો એક દાખલો આની અંદરથી પૂછાવાનો છે, 2 માર્કનો પૂછાવાનો છે, અને 8 માર્કના 8 MCQ પૂછાવાના છે,
રેડી? તો આ રીતના કામ કરવાનું છે. ફોર્મ્યુલા અને પ્રેક્ટિસ હેવી કરવાની, જો આ કીધું એના માટે જ હું તમને સ્ટાર્ટિંગમાં કીધું કે તમે હેન્ડી બુકનો ઉપયોગ કરો, જેથી કરીને તમે રોજ ડેઈલી રિવિઝન, મતલબ 10 મિનિટનો તમે ડેઈલી ટાઈમ આપો. 3 થી 3.5 કલાક તમે મેથ્સને ઇન્વેસ્ટમેન્ટમાં આપો છો, એમાં 10-15 મિનિટ છે તમે ફોર્મ્યુલા બુકને સ્પેશિયલ આપો. જે ચેપ્ટરનું રિવિઝન કરવાનું, માની લો 5 દિવસનું આ 6 દિવસનું ચેપ્ટર છે, તો રોજ આ રીતે ફોર્મ્યુલા જોવાનું, બીજું નહીં જોવાનું. મગજમાં સેટ થઈ જાય ભાઈ, બરોબર છે? વારંવાર તમે રિવાઇઝ કરશો એટલે સેટ થઈ જશે. રેડી? એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ છે. એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ એટલે કે 36 થી 38 દિવસ આપવાના, 36, 37 ને 38મો દિવસ એને આપી દેવાનો છે. રેડી? કે જેથી કરીને તમને આ ચેપ્ટરની અંદર પૂરેપૂરા માર્ક મળે ભાઈ, બરોબર છે? આની અંદર 7 માર્ક પડ્યા છે. એરિયા અંડર કર્વ, એરિયા બિટવીન કર્વ્સ, લિમિટેડ ટાઈપ્સ મીન હાઈ એક્યુરેસી પોટેન્શિયલ. આ ચેપ્ટર છે હાઈ એક્યુરેસી પોટેન્શિયલ છે, બરોબર છે? કે જેની અંદર તમને નાનું થોડાક એપ થાય, એક્ઝામ્પલ કરો ને, રોકડા માર્ક મળે ભાઈ, પણ કન્સેપ્ચ્યુઅલી સ્ટ્રોંગ થવાનું છે, ખાસ યાદ રાખજો. અઠિયા નહીં મારવાના ભાઈ, અઠિયા નહીં મારવાના, બરોબર છે? ખાસ વ્યવસ્થિત કન્સેપ્ટ ક્લિયર કરીને કામ કરવાનું. ડિફરન્શિયલ ઇક્વેશન છે. ડિફરન્શિયલ ઇક્વેશન છે ને ભાઈ, એ 39, 40, 41, 42 4 દિવસમાં કામ પતાવવાનું છે. દરેક દિવસે એક મેથડ કરવાની, બરોબર છે? ફોર્મેશન કેવી રીતના ફોર્મ હોય એનું એ કામ કરવાનું. વેરિયેબલ સેપરેબલ છે, હોમોજીનિયસ છે, બરોબર છે? લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. જનરલ અને પર્ટિક્યુલર સોલ્યુશન કેવી રીતના કરવું, સ્ટેપ મેકિંગ ફ્રેન્ડલી ચેપ્ટર. કારણ કે સ્ટેપ બાય સ્ટેપ જ કામ કરવાનું, એક સ્ટેપ થાય પછી બીજું સ્ટેપ થાય, બરોબર? લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે, વેરિયેબલ સેપરેબલ છે, હોમોજીનિયસ છે, નોન હોમોજીનિયસ. તો એના માટે ટાઈમ આપવાનો છે 4 દિવસનો, બરોબર છે? જરૂર પડે તો આની પણ એક ટેસ્ટ દઈ દેવાની, એટલે ખબર પડે ભાઈ. રેડી? તો એ રીતના તમે કરી શકો છો. તો અહીંયા આ કેલ્ક્યુલસ છે એનું ફેઝ છે ચોથું, બરોબર? એની અંદર 5 છે, તો આનું વેટેજ છે છેલ્લે હું આખું ચાર્ટથી બતાવીશ તમને, બરોબર? ગ્રાફથી મતલબ બતાવીશ કે કેનું વેટેજ કેટલું થાય છે અને તમે જોવો કઈ રીતના કામ કરવાનું છે. રેડી? આ ફેઝને ખાસ મેં તમને કીધું એ રીતના વધારે ટાઈમ આપવાનો છે. આગળ જે ટાઈમ તમારો વધતો હોય તો એ ટાઈમ તમે આને આપી શકો છો. આ તમે ફેઝ કમ્પ્લીટ કરો એટલે 42 દિવસ તમારા કમ્પ્લીટ થાય. સાહેબ હવે થોડાક ચેપ્ટર હજી બાકીના દિવસો હું કરશું, ઘણું બધું છે, તમે જોવો ખરા, બરોબર છે? વારંવાર તમારે કામ કરતું રહેવાનું છે ભાઈ. 2 વર્ષ તમે હાર્ડવર્ક કરતા આવો છો ભાઈ. હવે આટલા દિવસો હાટું તમે નહીં કરો યાર, હે? કરવું પડશે ભાઈ, કરવું પડશે, સારો સ્કોર લેવો હોય તો ભાઈ. રેડી? ચાલો નેક્સ્ટ આવ્યું છે વેક્ટર્સ, 3D એન્ડ પ્રોબેબિલિટી. ફેઝ 3 આવ્યો છે ભાઈ. ફેઝ 3 ની અંદર તમારે વેક્ટર્સ છે, 3D છે અને પ્રોબેબિલિટી છે, બરોબર છે? કોમ્બો છે. આ કોમ્બો છે વેક્ટર્સ અને 3D નો. પ્રોબેબિલિટી છે એ અલગ છે, બરોબર? એ કોમ્બો જે પેલો છે એ 20 થી 22 માર્ક આપશે. જેમ ડિટર્મિનેટ્સ અને મેટ્રિક્સ જે કોમ્બો છે એ તમને 20-22 માર્ક આપે છે, એવી રીતના આ પણ આપે છે. રેડી? તો આની અંદર 43 થી 54 દિવસનો ટાઈમ આપવાનો છે. 54 દિવસ છતાંય 6 દિવસ પડ્યા છે, હજી 60 દિવસનું કામ કરવાનું છે તમારે. 43 થી 54 દિવસ આની અંદર આપવાનું છે. શું કરવાનું? કન્સેપ્ટ ક્લિયર કરવાના છે અને પ્રેક્ટિસ, બે વસ્તુને બેલેન્સમાં રાખવાની છે. જેટલા કન્સેપ્ટ ક્લિયર થાય એટલી જ પ્રેક્ટિસ કરવાની છે. અટ્રેસ, બરોબર? ભૂકા કાઢ નાખેવી. ખાસ વધારે એમસીક્યુ પર ફોકસ કરવાનું છે આ ચેપ્ટરની અંદર, કારણ કે આની અંદર 6 એમસીક્યુ પૂછાતા હોય છે. વેક્ટર એલ્જીબ્રા 43, 44, 45, 46, 47 આટલા 43, 44, 45, 46, 47 5 દિવસ આપવાના છે. માસ્ટર વેક્ટર ઓપરેશન, અલગ અલગ પ્રકારના જે વેક્ટર ઓપરેશન છે એ શીખવાના છે. ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ આ ભૂલવાનું નથી, કોઈ દી ન ભૂલાય, બરોબર છે? સ્કેલર, ટ્રિપલ પ્રોડક્ટ જે જેડબલઈ પ્રિપેરેશન કરતા હોય ને. રિક્વાયર્ડ સ્ટ્રોંગ ફોર્મ્યુલા નોલેજ એન્ડ જીઓમેટ્રિક થિંકિંગ, બરોબર? આમાં ખાસ કરીને ફોર્મ્યુલાનું તમને વધારે નોલેજ હોવું જોઈએ, બરોબર છે? અને ભૂમિતિના થોડાક વિચારો હોવા જોઈએ, બરોબર? તો જ તમે કામ કરી શકશો. એનું વિચાર તમને આવ્યા રાખતા હોવા જોઈએ. ફોર્મ્યુલા ઉપર કામ કરવાનું છે આ ચેપ્ટરની અંદર, એટલે મેં તમને કીધું ફોર્મ્યુલાનું રિવાઇઝ કરવું પડે ભાઈ, બરોબર? એટલે વારંવાર તમારે ફોર્મ્યુલાનું રિવાઇઝ કરવાનું છે. એટલા માટે જ અમે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન તમારા માટે પડી છે ભાઈ, બરોબર છે? એની અંદર તમે લાભ લઈ શકો છો. આની અંદર 5 દિવસનું ટાઈમ આપી, તમને જરૂર પડે એક્સ્ટ્રા ટાઈમ વધે છે તો એક્ઝામ દેતા જાઓ, બરોબર છે? 3D જીઓમેટ્રી છે. આ પણ નાનું નાજુકડું ચેપ્ટર કહેવાય, નાનું નાજુકડું ચેપ્ટર. કોસાઇન છે, બરોબર? દિક કોસાઇન ને આ બધી વસ્તુ છે ને, ડાયરેક્શન કોસાઇન, એ બધી વસ્તુ જો. ડાયરેક્શન રેશિયો છે, ડાયરેક્શન કોસાઇન છે, ઇક્વેશન ઓફ લિનિયર એન્ડ ઇક્વેશન ઓફ લાઇન્સ. આ પ્લેન છે, આ ટોપિક છે અત્યારે તમારા માટે નથી ભાઈ, બરોબર છે? કારણ કે આ જેડબલઈ માટેનું પણ આ કામ છે ભેગું એમાંથી મેં ડાયરેક્ટ લીધેલું છે. ઇક્વેશન ઓફ લાઇન્સ એન્ડ પ્લેન્સ, ડિસ્ટન્સ એન્ડ એંગલ પ્રોબ્લેમ, બરોબર? એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. રેડી? વેરી રેગ્યુલર બોર્ડ ક્વેશ્ચન પેટર્ન ખાસ યાદ રાખજો. આની એક્ઝામની જે પેટર્ન છે ને એની અંદર આને મૂકવું જ પડે, ડિસ્ટન્સ, બરોબર છે? લઘુત્તમ અંતર, બરોબર છે? ખાસ યાદ રાખજો. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જેડબલઈમાં પૂછે તો આમાં પૂછે જ ને ભાઈ, બરોબર છે? તો આમાં આટલો ટાઈમ ઇનફ છે. 4 દિવસનો ટાઈમ, 48, 49, 50 અને 51માં દિવસે આ તમારું કમ્પ્લીટ થઈ છે. હવે એક ચેપ્ટર બાકી છે, કયું તો કે પ્રોબેબિલિટી ભાઈ. પ્રોબેબિલિટી 52, 53, 54 3 દિવસમાં કામ કરવાનું છે. 3 ટોપિક છે.
કન્ડિશનલ પ્રોબેબિલિટી છે, મલ્ટિપ્લિકેશન થિયરમ છે અને બેઝ થિયરમ છે. આ ત્રણ ઉપર કામ કરવાનું છે ભાઈ. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ એ આની અંદર આવી જાય. ફોકસ ઓન લોજિક એન્ડ ક્લિયર સ્ટેપ રાઇટિંગ. આમાં સ્ટેપ વ્યવસ્થિત લખવાના છે, ખાસ યાદ રાખજો. આમાં જેમ આવે એમ ન લખી નહીં લાવતા, બરોબર છે. ખાસ લોજિક ઉપર પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે તમને ઘણા બધા એક્ઝામ્પલો એવા જોવા મળશે કે જેમાં તમને વારંવાર રિવાઇઝ કરવાથી પણ તમને લોજિક ના સમજાતું હોય, તો લોજિક ઉપર ખાસ ફોકસ કરવાનું. ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે જે ક્વેશ્ચન જ્યાં પ્રોપર ના સમજે ત્યાં સુધી તમારે આગળ કંઈ થાય જ નહીં. સંભાવના ચેપ્ટરની વાત કરીએ છીએ, રેડી? તો ખાસ મિત્રો, સંભાવનાની અંદર લોજિકલી કામ કરવાનું છે અને એની જે પોતાની ફોર્મ્યુલાઓ છે એ એકવાર ખાસ રિવાઇઝ કરતી રહેવાની છે, રેડી? તો આ રીતના મિત્રો 3 ફેઝની અંદર તમારું બધું છે એ કમ્પ્લીટ થઈ જશે, પ્રિપેરેશનનું કામ પૂરું થઈ જશે, રેડી? મતલબ કન્સેપ્ચ્યુઅલી તમે જોરદાર થઈ ગયા છો, પ્રેક્ટિસ જોરદાર થઈ ગઈ હશે, બરોબર? એક્ઝામ હોય તમે વચ્ચે વચ્ચે ક્યારેક દીધેલી હશે, તો આ રીતના તમે બધા સ્ટ્રોંગ થઈ ગયા છો, બરોબર છે? તો હવે ચોથા પેજની અંદર સાહેબ કરવાનું હું, તો ચોથા પેજની અંદર આપણે વાત કરીએ તો ચોથા પેજની અંદર ફાઇનલ સ્પ્રિન્ટ ટુ એક્સેલન્સ. ખાસ યાદ રાખજો, આ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લા 6 દિવસ સાહેબ બોર્ડની પરીક્ષામાં મોજડી છે, ચિંતા નથી, પણ એ તમારા માટે બોનસ છે ભાઈ, બરોબર છે? રિવિઝન પ્લસ એક્ઝામ સ્ટ્રેટેજી. હવે આપણે રિવિઝન કરવાનું છે ને એક્ઝામની સ્ટ્રેટેજી બનાવવાની છે, બરોબર? આ પેજની અંદર આપણે એક્ઝામમાં કઈ રીતના કામ કરવાનું છે એ જોવાનું. અત્યાર લગી પ્રિપેરેશન કરી લીધી, હવે રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક કરવું પડશે ભાઈ, એટલે કે એક્ઝામ ઓરિએન્ટેડ કામ કરવાનું છે. રિઝલ્ટ પીળા કલરનું જે પતાકડું આવવાનું છે એ આપણું જોરદાર આવે એવું આપણે કામ કરવાનું છે. આ 6 દિવસની અંદર કામ થશે. પહેલા દિવસે એટલે કે 55મા દિવસે શું કરવાનું? કમ્પ્લીટ એલ્જિબ્રા છે આખું રિવિઝન કરી નાખવાનું છે, આખું રિવિઝન કરી નાખવાનું છે, બરોબર? શરૂઆત ત્યાંથી કરવાનું. નાનું નાજુકડું તમને અહીંયા ટાઈમ હોય તો અહીં તો રિવિઝન થઈ જ જવાનું છે, બરોબર? ફટાફટ ફોર્મ્યુલા હોય, એક્ઝામ્પલ હોય, આ બધું રિવિઝન. એક્ઝામનો સમય નજીક આવ્યો હોય, એ ભાઈ ધુઆધાર બેટિંગો હાલતી હોય, પરીક્ષાઓ ઘણી બધી દીધેલી હોય, કેટલા બધાનું સાંભળ્યું હોય, આવા બધી સિચ્યુએશનમાંથી પાર થયા હોય અને હવે આપણે 6 દિવસનો ટાઈમ બાકી હોય, પરીક્ષા નજીક છે ભાઈ, અને તમે આ કમ્પ્લીટ કરી નાખવાનું છે. 56મા દિવસે ફૂલ કેલ્ક્યુલસ ફોર્મ્યુલા રિવિઝન. જો સૌથી પહેલા વિથ કી એક્ઝામ્પલ. દરેક ચેપ્ટર, જે 6 ચેપ્ટર આપણી પાસે, સોરી આપણે કેલ્ક્યુલસના ટોટલ 5 ચેપ્ટર છે, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું. આ 5 ચેપ્ટરની અંદર દરેક ચેપ્ટરની ફોર્મ્યુલાઓ રિવાઇઝ કરવાની છે વિથ એક્ઝામ્પલ. દરેક ચેપ્ટરના નાના નાના એક્ઝામ્પલો લઈ લેવાના, બરોબર છે? એવી રીતના કામ કરવાનું છે. કન્ટિન્યુટી છે, ડેરિવેટિવ છે, ઇન્ટિગ્રલ છે, ડિફરન્શિયલ ઇક્વેશન છે, આ બધાની ફોર્મ્યુલાનું ખાસ રિવિઝન કરવું પડશે, કારણ કે આ ફેઝને તમારે સ્ટ્રોંગ બનાવવો પડશે. આ ગેમ ચેન્જર છે, દરેક વિદ્યાર્થીઓ માટે આ ગેમ ચેન્જર બનવાનું છે, બરાબર? બાકી બધામાં તો આમ ગમે એમ કઈ પગ ઘુસાડી દે, પણ આ જ્યારે ફેઝ તમે કામ કર્યું હોય ત્યારે તમને વાંધો ન આવે, બરાબર? આ તો અત્યારે પ્લાનિંગ ચાલે છે એટલે તમે અત્યારે લાભ લઈ શકશો, પણ જ્યારે આ ફેઝનું કામ કરવાના છો ત્યારે જોરદાર પ્રેક્ટિસ કરવાની, બરાબર? કેલ્ક્યુલસમાં પૂરતો ટાઈમ આપી દેવાનો છે, રેડી? નેક્સ્ટ 57મા દિવસે તમારે રિવિઝન ઉપર ભાર મૂકવાનો છે. ક્યાં? તો વેક્ટર્સ છે, 3D જીઓમેટ્રિક્સ છે, પ્રોબેબિલિટી છે, એનું બધા રિવિઝન કરવાનું છે વિથ કોમન બોર્ડ ક્વેશ્ચન પેટર્નથી. બોર્ડના ક્વેશ્ચન ઉપરથી. પેપર તમારી પાસે ઘણા બધા હશે, બરાબર છે? અથવા તમને ખબર હશે જૂના પેપરો આવી રીતના પૂછાણું છે, આવી રીતના પૂછાણું છે, તો એ બધાને તમે ધ્યાનમાં રાખીને એની પ્રેક્ટિસ કરવાની છે. હવે પરીક્ષાઓ દેવી જરૂરી છે, કારણ કે 3 કલાક તમારે પરીક્ષામાં બેસવાનું છે. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે પેપર દેવા બેસો ત્યારે તમારું જે બોર્ડની એક્ઝામનો ટાઈમ છે એ જ ટાઈમમાં પરીક્ષા દેવા બેસું, જેથી કરીને આપણે જે કાંઈ પણ અલગ અલગ એક્સ્ટ્રા આપણી પાસે જે કુટેવું પડી છે, ટાઈમે નીંદર આવવી, આવું ઘણું બધું હોય, આપણે સિચ્યુએશન હેન્ડલ ના થતી હોય, તો આવું બધું પરિસ્થિતિ હેન્ડલ ના થતી હોય, બરોબર? એવું કહેવા માંગુ છું ટૂંકમાં. તો એ બધી વસ્તુ તમે શું કરશો? હેન્ડલિંગ કરી શકશો, એટલે એ ટાઈમમાં પરીક્ષા દેવી, બરોબર છે? ખાસ કરીને 3 વાગે બેવું ને 6:30 એવું થઈ જાવ. આપણે એવું તો કોઈ 3 થી 6 તો હાલે, બરોબર? વહેલું પેપર લખાઈ જાય હાલે, અહીંયા આપણે એવું કંઈ ન હોય. એટલે મોક ટેસ્ટ સ્ટાર્ટ થાય અહીંયા 58મા દિવસથી. ફૂલ 3 અવર એક્ઝામ સિમ્યુલેશન વિથ સેલ્ફ ચેકિંગ યુઝિંગ ધ ઓફિશિયલ માર્કિંગ સ્કીમ. જે આપણું, અથવા તમારે જરૂરિયાત હોય તો હું પેપરે તમને કાઢીને દઈશ, બરોબર છે? મેથ્સ વિથ કેટી સરની અંદર તો આપવાનો જ છું, તમારે જોતા હોય તમને પ્રોવાઈડ કરી દઈશ, બરોબર? તમે પેપર દેવા જોઈએ, બરોબર? એટલે ખાસ પેપર દેવાનું છે, બરોબર? મોક ટેસ્ટ દેવી જરૂરી છે, ખાસ 3 કલાક કન્ટિન્યુઅસ બેસી શકવા જોઈએ, રેડી? નેક્સ્ટ મોક ટેસ્ટ 2 ટાર્ગેટેડ પ્રેક્ટિસ ફોકસ ઓન યોર વીક એરિયાસ આઈડેન્ટિફાઈ ફ્રોમ ધ ફર્સ્ટ ટેસ્ટ. પહેલા ટેસ્ટમાંથી તમારે પહેલા નક્કી કરી લેવાનું છે કે અહીંયા આપણે ક્યાં ક્યાં અટવાણા હતા, કઈ કઈ જગ્યાએ મુશ્કેલી પડે છે, એ બધી મુશ્કેલીનો સામનો કરીને અહીં કામ કરવાનું, એના ઉપર ફોકસ કરવાનું, રેડી? બીજી ટેસ્ટ દેવાની છે, બરાબર? વચ્ચે વચ્ચે તમે ચેપ્ટર વાઇઝ એક્ઝામ દીધી હશે, બરોબર છે? એવું લાગે તો આખા ફેઝની એક્ઝામ રવિવાર દઈ દો, જે ફેઝ આપણો કમ્પ્લીટ થતો હોય એ ફેઝની એક્ઝામ રવિવાર દેતા જાવ, બરોબર? એવી રીતે કામ કરી શકો. અને ફાઇનલ 60મા દિવસે શું કામ કરવાનું? ફાઇનલ ફોર્મ્યુલા રિવ્યુ. દરેક ફોર્મ્યુલાનું રિવ્યુ લેવું પડે. ફોર્મ્યુલા આવડે છે કે નહીં, આવડે છે કે નહીં,
બરોબર છે. એટલા માટે જો 199 રૂપિયામાં તમે જો 60 6 તેરી 18 180 રૂપિયા, એક દિવસમાં 3 રૂપિયા થાય, 3 સાડા 3 જેવું થાય. રેડી? ફોર્મ્યુલા બુકની વાત કરું, જે ફોર્મ્યુલા બુક આપણે મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનમાં છે ને એની વાત કરું છું. રેડી? તો એ તમને બહુ ઉપયોગી થવાની છે, ડેલી માટે કામ થશે. બરોબર છે. પ્રેઝન્ટેશન સ્ટ્રેટેજી બનાવો. બરોબર છે. એન્ડ કોન્ફિડન્સ બિલ્ડિંગ સેશન બિફોર એક્ઝામ ડે. એક્ઝામ ડે આવે એ પહેલા કોન્ફિડન્સ તમારે બિલ્ડ કરવો પડે. તો આ બધી વસ્તુની કેર અમે આ મેથ્સ વિથ કેટી સર નામની અંદર કરવાના છે. આ જે એપ્લિકેશન, મતલબ એપ્લિકેશન કયો કે યુટ્યુબ ચેનલ કયો, એની અંદર તમને આ બધી વસ્તુની કેર મળશે. બરોબર? એટલે ચેનલને સબસ્ક્રાઇબ નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઇક નથી કરી તો વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે ઉત્સાહ મારો વધારવો પડશે તમારે. બરોબર? તો જ તમારો કોન્ફિડન્સ હું વધારી શકીશ. ક્લિયર? તો આ રીતના મિત્રો 60 ડેઝની તમારે જર્ની મેળવવાની છે, જર્ની કરવાની છે ટૂંકમાં એવું કહી શકાય. 60 ડેઝની તમારે જર્ની કરી અને પછી એક્ઝામ દેવા જવાનું છે. અને તમે જ્યારે તમે એક્ઝામ દેવા ગયા છો ભાઈ, 100% તમે એટલા કોન્ફિડન્સ હશો કે તમે 90+ આરામથી લેવી શકશો. પણ મેં તમને કીધું એ સ્ટ્રેટેજીથી કામ કરવાનું છે, આ પ્લાનિંગથી કામ કરવાનું છે ભાઈ. એટલે તમને ક્યાંય વાંધો નહીં આવે. હજી આગળ તમે જુઓ ભાઈ, યોર ડેલી સુપર રૂટીન. રૂટીન કેવું હશે? ધ બૂસ્ટ મેથડ, 180 મિનિટ ટુ સક્સેસ. 90 મિનિટ કેવી રીતના કામ કરવાનું છે? 180 મિનિટ એટલે કે રોજની 3 કલાક દેવાની વાત છે. બરોબર? 3.5 કલાક દો તોય વાંધો નહીં, 3 કલાક કેવી રીતના દેવી? બરોબર છે. 90 મિનિટ ક્યાં દેવાની? તો કે કન્સેપ્ટ ક્લિયર કરવા, એક્ઝામ્પલ સોલ્વ કરવા. કીપ dive into theory under the why behind the formulas and work through the solved examples from your textbook and reference materials. બરોબર? તમારે ટેક્સ્ટબુક સિવાય કે ફોલો નથી કરવા, એનસીઆરટી ટેક્સ્ટબુક. બરોબર? એમસીક્યુ પણ એમાં તમારે સોલ્વ કરવા. બરોબર છે. એટલે 90 મિનિટનો તમારે શું કામ કરવાનું છે? કન્સેપ્ટ પ્લસ એક્ઝામ્પલનું કામ કરવાનું છે. રેડી? 60 મિનિટનું શું કામ કરવાનું છે? એક્સરસાઇઝ પ્લસ પીવાયક્યુ સોલ્વ કરવાની છે. આ એક્ઝામ્પલ સોલ્વ કર્યા, આ એક્સરસાઇઝ પ્લસ પીવાયક્યુ સોલ્વ કરવાના છે. પીવાયક્યુ એટલે તમને જે પરીક્ષામાં, જૂની પરીક્ષામાં પૂછાયેલા હોય એવા. રેડી? તો એના ઉપર ખાસ ફોકસ કરવાનું છે. અને છેલ્લી 30 મિનિટ છે, મતલબ 30 મિનિટ પહેલા આપો કે છેલ્લા આપો, પહેલા બેમાં 15-15 મિનિટ અપાય. સ્ટાર્ટિંગમાં ફોર્મ્યુલાનું કામ કરાય અને લાસ્ટમાં મિસ્ટેક નોટબુક આપણે બનાવતી રહેવી પડે ડેઈલી બેઝ. ડેઈલી બેઝ મિસ્ટેક આ છે ને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી તમને છે ને સક્સેસ અપાવી શકે હવેના ટાઈમમાં તો મિસ્ટેક નોટબુક. મિસ્ટેક નોટબુક તમે જેટલું મિસ્ટેક એનાલિસિસ કરશો ને ભાઈ, એટલું તમને બેનિફિટ થવાનો છે. કારણ કે ક્યાં તમને કેવી એરર રહે છે તમને કોણ અપાવશે? મિસ્ટેક એનાલિસિસ જે કરેલું છે નોટબુકની અંદર એ તમને અપાવી શકશે. ક્લિયર? એટલે આના ઉપર ખાસ ફોકસ કરવાનો છે એટલે તમને કંઈ વાંધો ન આવે. રાઇટ આઉટ કી ફોર્મ્યુલાસ ફ્રોમ મેમરીઝ એન્ડ ડોક્યુમેન્ટ એવરી મિસ્ટેક યુ મેક વિથ ધ કરેક્ટ સોલ્યુશન ફોર ટાર્ગેટેડ રિવિઝન. જ્યારે તમે રિવિઝન કરતા હોય ત્યારે વારંવાર જે કંઈ પણ મિસ્ટેક થાય ને લખતા જાઓ. તમે એક્ઝામ દો છો તો એક્ઝામની અંદર આવા એમસીક્યુ આવે તો મારે આવું થાય છે, આવા એમસીક્યુ આવે તો આવું થાય છે, બધું લખતા જાઓ. અને એનું તમે વારંવાર જોતું રહેવું પડે, વાંચતું રહેવું પડે. એટલે કીધું છે ને 30 મિનિટ આપણે એના માટે જ દીધી છે. બરોબર? મિસ્ટેક નોટબુકને આપણે રિફર કરતી રહેવી પડે, જોતી રહેવી પડે, કેવી મિસ્ટેક કરી. ખાલી લેખા રાખવાથી કંઈ ફાયદા ના થાય. રેડી છે? એટલે એ પણ કામ કરવાનું તમારે છે. રેડી? તો આ રીતના તમારે 180 મિનિટ રોજની દેવાની છે. રેડી? આ તમારો રોજનો રૂટીન છે ભાઈ, યાદ રાખજો ભાઈ. અને આ લખ્યું સુપર રૂટીન. આ રૂટીનથી તમે 100% સક્સેસ થઈ શકશો ને સારા માર્કે. રેડી? આ એક ગ્રાફ છે. આ ગ્રાફની અંદર શું બતાવે છે? ચેપ્ટર વેટેજ અને સ્ટ્રેટેજી બતાવે છે. રેડી? તો ચેપ્ટરના કેટલા વેટેજ આવ્યું છે? તો કેલ્ક્યુલસ તમે જોઈ શકો છો, 45 થી થોડુંક ઓછું એટલે કે 44 જેવું છે. એલ્જીબ્રા છે, વેક્ટર એન્ડ 3D છે, પ્રોબેબિલિટી છે, લિનિયર પ્રોગ્રામિંગ છે. લખ્યું છે નોટિસ હાઉ કેલ્ક્યુલસ ડોમિનેટ્સ વિથ 44 માર્ક્સ મોર ધેન હાફ યોર ટોટલ સ્કોર. તમારો જે ટોટલ સ્કોર જે થવાનો છે ને એના કરતા અડધા માર્ક ત્યાં પડ્યા. રેડી? તો ખાસ યાદ રાખજો. This distribution explain why phase to receive maximum time allocation in your super planner. આજે આપણું પ્લાનર જે છે ને એની અંદર તમને શું કામ મેં કેલ્ક્યુલસ ઉપર વધારે ફેસ મતલબ ટાઈમ આપવાનું કીધું? એનું કારણ આ છે કે તમે જોવો ભાઈ, એટલે માટે આ કહેવામાં આવે છે ગેમ ચેન્જર છે. આ શું છે ભાઈ? ગેમ ચેન્જર છે. રેડી? તો આના ઉપર ખાસ ફોકસ કરવાનું આ ફેઝમાં તમે જ્યારે કામ કરો ત્યારે. રેડી? આ ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર? અને એક વસ્તુનું ખાસ યાદ રાખવાનું છે, નાના ચેપ્ટર હોય તો એને સ્કીપ ના કરતા ભાઈ, એની પ્રેક્ટિસ કરી રહેવાની છે. એટલે તમારે ક્યાંય વાંધો ન આવે. બરોબર છે? એક લખેલું છે સ્માર્ટ સ્ટ્રેટેજી. while focusing on high weighted chapters, don't neglect smaller chapters like linear programming. These easy marks chapters can be perfectly quickly and provide a safety net for your overall score. અને નાના ચેપ્ટરો છે ને ટીપે ટીપે સરોવર ભરશે. બરોબર છે? બરોબર? એટલે ખાસ યાદ રાખજો, નાના ચેપ્ટરને તમારે નેગ્લેક્ટ નથી કરવાના. હાઈ વેટેજ વાળા ચેપ્ટર ઉપર વધારે ફોકસ કરવાનું છે. એનો મતલબ એવો નથી કે ઓલાને આપણે નેગ્લેક્ટ એટલે કે સ્કીપ કરીને હાલ્યું જવાનું. એના ઉપર ટાઈમ તો આપણે આપવાનો છે. મેં તમને આખું પ્લાન સમજાવ્યું છે. બરોબર? તો એ રીતના કામ કરવાનું છે તમારે, એટલે વાંધો ન આવે.
તો અહીંયા યોર પાથ ટુ મેક્સિમમ માર્ક્સ કઈ રીતના કન્સિસ્ટન્સી ઓવર ઇન્ટેન્સિટી તમારે કન્ટિન્યુઅસ કામ કરવાનું છે ગમે એ થઈ જાય ભાઈ ગમે એ થઈ જાય 1.5 વર્ષ 2 વર્ષ તમે કેટલું સાંભળ્યું ભાઈ યાર હજી સાંભળવું છે યાર નથી સાંભળવું એટલે આપણે કન્ટિન્યુટી આપવી પડશે બરોબર છે ફોલો ધ 35 અવર્સ ડેલી રૂટીન વિધાઉટ ફેલ રેગ્યુલર પ્રેક્ટિસ બીટ્સ લાસ્ટ મિનિટ ક્રીમિંગ એવરી ટાઈમ બરાબર છે એટલા માટે જ મારે આ રાયડું નાખીને કેવું પડે છે ભાઈ બરાબર છે કે અહીંયા કેટલાનું સાંભળવાનું હોય છે આપણે બરાબર ને ભાઈ અને આપણે આ કન્ટિન્યુટી રાખવી પડશે ભાઈ નકર આપણે સક્સેસ નહીં થઈ શકી બરાબર અહીંયા પીવાયક્યુઝ આર યોર બેસ્ટ ફ્રેન્ડ પીવાયક્યુ તમારા બેસ્ટ ફ્રેન્ડ બનવાના છે એટલે એના ઉપર ફોકસ કરવાનું સ્ટેપ વાઇઝ પ્રેઝન્ટેશન મેટર્સ જે કાંઈ પણ લખો છે ને પ્રેઝન્ટેશન ઉપર ફોકસ કરવાનું છે કારણ કે તમે ટોપ બનવાના છો ભાઈ બરાબર એટલે તમારે ખાસ આ કરવાનું છે રેડી યોર મિસ્ટેક્સ નોટબુક ઇઝ ગોલ્ડ ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહે ને એવી રીતના મિસ્ટેક નોટબુક ઇઝ ગોલ્ડ એવું લખે છે બરાબર એટલે ખાસ એનાલિસિસ કરતું રહેવાનું છે એટલે તમને કંઈ વાંધો આવે નહીં રેડી એટલે એ વસ્તુ ખાસ યાદ રાખવાનું એક વાક્ય લખેલું છે જોજો સક્સેસ ઇન મેથેમેટિક્સ ઇઝ નોટ અબાઉટ બીંગ નેચરલી ટેલેન્ટેડ ઇટ્સ અબાઉટ બીંગ સિસ્ટમેટિકલી પ્રિપેર તો ધીસ 60-day પ્લાન ગીવ યુ ધ સિસ્ટમ યોર ડિસિપ્લિન પ્રોવાઇડ્સ ધ રિઝલ્ટ યોર ડિસિપ્લિન પ્રોવાઇડ્સ ધ રિઝલ્ટ એના ઉપર ખાસ ફોકસ કરવાનું તમારે ભાઈ ડિસિપ્લિન એટલે શું કન્ટિન્યુટી આપવાની છે તમારે બરાબર છે એ ડિસિપ્લિન છે તમારું બરાબર છે યુ હેવ ગોટ ધીસ સ્ટાર્ટ ડે 1 ટુડે મેક્સિમમ માર્ક્સ વેઇટેડ બરાબર છે મેક્સિમમ માર્ક તમારું વેઇટ કરે છે આજથી જ ચાલુ કરી દેવાનું છે આ પ્લાનિંગ જોઈને તમારે આજથી જ ચાલુ કરી દેવાનું છે જે કાંઈ પણ મટીરિયલની જરૂર પડે એ બધી વસ્તુને આપણે ઉપયોગ કરી અને આપણે લાભ લેવાનો છે રેડી કારણ કે આપણો જ રિઝલ્ટ આપણે જ બનાવવાનું છે કાંઈ બીજા જ નહીં બનાવે ભાઈ બરાબર છે મેં કીધું એવી રીતના તમારે જરૂરિયાત હોય ફોર્મ્યુલા હેન્ડબુકની તો આનો તમે લાભ લઈ શકો છો મેથ વિથ કેટી સર નામની અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે અને વારંવાર રિવિઝન માટે તમને આ ઉપયોગી થશે ફક્ત 199 રૂપિયામાં અત્યારે અવેલેબલ છે ભાઈ બરોબર છે એકવાર તમે જોજો જ ખરા 199 કેટલું તમને સાયન્સનું પ્રોવાઈડ કરે છે મેથ સબ્જેક્ટનું બરોબર છે મહત્વપૂર્ણ ડેફિનેશન કન્સેપ્ટ છે શોર્ટ ટ્રિક્સ છે ટિપ્સ છે જેડબલઈ હોય બોર્ડ એક્ઝામ હોય ગુજકેટ એક્ઝામ હોય બધા માટે ઉપયોગી છે રિવિઝન માટે એકદમ હેન્ડી પીડીએફ છે ભાઈ હેન્ડી પીડીએફ છે રેડી અને જે વિદ્યાર્થીઓ કોર્સમાં અત્યારે જોડાવા માંગતા હોય અને 12 સાયન્સની એક્ઝામ 2026માં હોય તો વોટ્સઅપમાં ખાસ સંપર્ક કરજો 84 671 ઉપર સંપર્ક કરી લેજો અને હું તમને ડિસ્કાઉન્ટ કરાવી દઈશ પણ માર્ચ મહિના માટેની વેલિડિટી મળશે અને કોઈ વિદ્યાર્થી મિત્રો તમારા ગ્રુપમાં હોય જે 11માં અત્યારે ભણતા હોય અને 12માં જોડાવાના હોય નેક્સ્ટ યર તો એના માટે આ એક ઇમ્પોર્ટન્ટ કોર્સ બનવાનો છે ધોરણ 12 સાયન્સ માટે મેથ્સનો કોર્સ છે બરોબર છે સંપૂર્ણ એનસીઆરટી અભ્યાસક્રમ છે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર છે લેક્ચર નોટ્સ છે એમસીક્યુ માટે અલગથી લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવશે અને પીડીએફ પણ એની શેર કરવામાં આવશે અલગ અલગ એમસીક્યુ માટે એની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવશે પરીક્ષા માટેની અલગ અલગ ટિપ્સ આપવામાં આવશે જેથી કરીને એને કોન્ફિડન્સ મળ્યા રાખે ક્લિયર તો મિત્રો આ આખી એક જર્ની હતી કે જેની મદદથી તમે તમારા 60 ડેઝનો ઉપયોગ કરી અને તમારું જે રિઝલ્ટ છે એ 90+ તમે લઈ આવી શકો છો કોઈ પણ વિદ્યાર્થી હોય ટોપર વિદ્યાર્થીને 90+ રહેવા માટે પણ આ પ્લાનિંગ જરૂરી હતું ક્લિયર તો મિત્રો આજથી આ જે પ્લાન છે એનો ઉપયોગ કરી અને એક સારામાં સારો સ્કોર મેળવવા માટેની શરૂઆત કરી દઈએ ભાઈ ક્લિયર તો મિત્રો આજનો અહીંયા આપણે આ જે પ્લાનિંગનો લેક્ચર હતો એ પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ હવે આપણે છે ને ખાસ તમારા માટે જે બ્લુ પ્રિન્ટ આધારિત જે એમસીક્યુ છે ને એ તમારી રાહ જોશે ભાઈ બરોબર છે આ ચેનલની અંદર હવે નેક્સ્ટ તમને આનો મતલબ મોકો મળવાનો છે 50 એમસીક્યુ છે એ બ્લુ પ્રિન્ટ આધારિત તમને મળશે ક્લિયર તો ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઇબ જે નથી કરેલું સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને ખાસ મિત્રો આ પ્લાનિંગ જે તમને આપ્યું છે એ તમને ગમ્યું હોય તો કમેન્ટની અંદર ખાસ એકવાર શેર કરજો સાહેબ સક્સેસ ઇઝ વેટેડ બરાબર છે એવી રીતના એક કમેન્ટ નાખી દેજો એટલે મને ખબર પડે કે કેટલા તમે સક્સેસ મેળવવા માટે સક્ષમ છો ક્લિયર તો આજનો લેક્ચર મિત્રો પૂર્ણ કરીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ જય હિન્દ